કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે ફોર્મ ચકાસણી મામલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે। કહ્યું કે ચૂંટણી પંચ અને ચૂંટણી અધિકારીઓનો આભાર માનવો જોઈએ કે તેમણે ત્રણ વકીલો રાખીને બિનજરૂરી વાંધાઓ આપ્યા છે, જે એમની માનસિકતા બતાવે છે। ભાજપે સામેના ઉમેદવારનું ફોર્મ રદ કરાય તેવો પ્રયાસો કર્યા છે। કહ્યું કે આ લોકશાહીનું ગળું દબાવવાના વર્તન થઈ રહ્યું છે। ભગવાનને પ્રાર્થના કરી કે તેમની માનસિકતા સુધરે। તો બીજી તરફ પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેચાએ જ્ઞાનીબેન પર વળતા પ્રહાર કર્યું છે। કહ્યું છે જ્ઞાનીબેનને ચાર વખત એફિડેવિટ શા માટે કરાવવું પડ્યું, કઈ વસ્તુ તેમને છુપાવી હતી। જ્ઞાનીબેનની મિલકતને લઈને પણ રેખાબેને અનેક સવાલો કર્યા છે। કહ્યું કે જ્ઞાનીબેનનો કોઈ મોટો બિઝનેસ નથી, તો આટલી પ્રોપર્ટી આવી ક્યાંથી? તેમને ઝૂંપડામાં રહેતા હતા, તો ત્રણ બંગલા ક્યાંથી બન્યા? અમે લોકસભા ચૂંટણીમાં આ રાજકીય માહોલ ગરમાયો છે। ત્રણ વકીલોને હાજર રાખીને સામેના ઉમેદવાર માટે ફોર્મ રદ કરવા માટેના પ્રયત્ન કરવાના ભારતીય જનતા પાર્ટીની માનસિકતા હોય તો એમણે જનાદેશ ગુમાવી દીધો છે। એમને બનાસકાંઠાના 20 લાખ મતદારો ઉપર ભરોસો નથી, એટલા માટે કરીને આટલા એમને વહીવટી તંત્રને દબાવવા માટેના પ્રયત્નો કરવા પડે છે। ગયા વખતે જ્યારે ઇલેક્શન લડ્યા હતા ત્યારે એમની જે પ્રોપર્ટી હતી એમાં એમણે એમની પ્રોપર્ટી નીલ બતાવી હતી, અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે 40 વીઘા જમીન બતાવી છે। એ પ્રચાર કરે છે ને ત્યારે એમ બોલે છે કે મારી પાસે 3 વીઘા જમીન છે, તો 40 વીઘા જમીન એમની પાસે ક્યાંથી આવી? એ એફિડેવિટ બોલે છે, અમે લોકો નથી બોલતા। એમની પાસે ભાભરની અંદર 3 બંગલા છે, 2 ગાડીઓ છે, અને સોના ચાંદી તો એમણે કિલોની અંદર બતાવી છે। જ્ઞાનીબેન દર વખતે એમ કહે છે કે પોતાના ભાષણમાં બી એવું કહે છે કે હું એક ગરીબ ઘરની બેન છું, તો ગરીબ હોય તો આટલું બધું તો એમની પાસે ના હોય। એવું કહે છે કે હું એક ઝૂંપડામાં રહેતી હતી પહેલાં, તો અત્યારે એમની પાસે 3 બંગલા છે, સોના ચાંદી, આ બધું એમની પાસે ક્યાંથી આવું? એ અમે લોકો નથી કહેતા, પણ વાવની પ્રજા કહે છે। વાવની પ્રજા તો એવું બી કહે છે કે એમની દારૂના ધંધામાંથી જે હપ્તા આવતા હતા એમાંથી આ બધી પ્રોપર્ટી એમને વસાઈ છે। અમરેલીમાં પણ કોંગ્રેસ